नमस्कार मित्रों आज આપણે એલઆઈસીના એક એવા પ્લાન વિશે વાત કરીશું જેમાં આપણે જીવન के साथ और जीवन के बाद आज सूत्र છે તેને ખરેખર સાર્થક કરે છે મિત્રો। જી હા મિત્રો, આ પ્લાનનું નામ છે એલઆઈસી ન્યૂ જીવન આનંદ પ્લાન નંબર 915। આ પ્લાન જે છે એમાં આપણે વીમો જે છે તો તમને મળે જ છે, પરંતુ વીમો જે છે એમાં તમારે જ્યારે પણ પાકતી મુદત જે છે એ પૂરી થઈ જાય ત્યારે તમને રકમ અમુક જે જેટલા રૂપિયાનો વીમો લીધો હશે ત્યારે તમારે જે મળવાપાત્ર રકમ હશે એ તો તમને મળી જ જશે, પરંતુ તે પછી જે છે તમે જેટલા રૂપિયાનો વીમો લીધો હશે એ તમારો લાઈફ ટાઈમ રહેશે। મતલબ કે તમારા 100 વર્ષ સુધી જે છે તમારો એ વીમો રહેશે। જ્યારે પણ એ પોલિસી ધારકનું વીમો લઈ લીધા પછી પાકતી મુદત પૂરી થઈ ગયા પછી મૃત્યુ થાય 100 વર્ષની અંદર ગમે ત્યારે પણ મૃત્યુ થાય તો તેણે જેટલા રૂપિયાનો વીમો લીધો હશે એટલા રૂપિયા એના પરિવારને પરત મળી જશે। તો આ વીમો જે છે આ એલઆઈસી જે છે આ સ્કીમ જે છે એના વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એલઆઈસીની આ ન્યૂ જીવન આનંદ પ્લાન નંબર 915 સ્કીમ વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આવરી લેશું। ખરેખર જોશે તમે આ થોડો વિડીયો લાંબો થશે, પરંતુ તમે જો આમાં રોકાણ કરવા માગતા હોય અથવા તો આ સ્કીમને સમજવા માગતા હોય તો તમે વિડીયો પૂરો જોશો તો એક પણ પોઈન્ટ એવો નહીં હોય કે તમને નહીં સમજાય। બિલકુલ સરળ ભાષામાં ગુજરાતીમાં સમજાવવામાં આવ્યું છે। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો અહીંયા હાઇલાઇટ્સ તમે જોઈ શકો છો, જિંદગીની સાથે પણ અને જિંદગી પછી પણ, મતલબ કે ડબલ ફાયદાવાળી સ્કીમ છે। તમે જ્યારે પણ આ કોઈ વીમો લીધો હશે 15 વર્ષ અથવા તો 25 વર્ષનો, તો એ જ્યારે 25 વર્ષ પૂરા થાય તો તમને જે અમુક મળવાપાત્ર રકમ હશે તો એ તો તમને મળી જ જશે, પરંતુ જે તમારું વીમા કવર હશે 5 લાખ રૂપિયાનું અથવા તો 10 લાખ રૂપિયાનું તો એ તમારા 100 વર્ષ સુધી ચાલુ રહેશે। મતલબ કે તે પછી પણ અરજદાર જે પોલિસી ધારકનું મૃત્યુ થયું હોય તો તેના પરિવારને એ જેટલા રૂપિયાનો વીમો લીધો હશે એટલા રૂપિયા એને મળી જશે। લોનની સુવિધા તમને એમાં મળે છે, ટેક્સનો લાભ મળશે, સરેન્ડર વેલ્યુ મતલબ કે વચ્ચે તમારે સ્કીમ બંધ કરવી હોય તો એ પણ તમને મળી શકશે। તો તમામ સુવિધાઓ જે છે એમાં મળી શકશે અને એક એક કરીને તમામ સુવિધાઓ વિશે આપણે અહીંયા જાણીશું। સૌપ્રથમ આપણે જાણીએ મિત્રો કે આનો માપદંડ શું છે। તો માપદંડ મતલબ કે આ પોલિસી લેવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધારેમાં વધારે 50 વર્ષથી વધારે ન હોવી જોઈએ। પોલિસીનો સમયગાળો જે છે ઓછામાં ઓછો 15 વર્ષનું તમે લઈ શકશો, મતલબ કે 15 વર્ષથી ઓછા સમયનો પોલિસી સમય જે છે વીમો નહીં લઈ શકો। 20 વર્ષ 25 વર્ષ લઈ શકો, પરંતુ 10 વર્ષનો વીમો તમે નહીં લઈ શકો। વધુમાં વધુ સમયગાળો જે છે 35 વર્ષનો છે, ઓછામાં ઓછું 15 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષનો। પાકતી મુદતે મહત્તમ ઉંમર તમારી 75 વર્ષથી વધારે હોવી ન જોઈએ, તો એ પ્રમાણે તમારે વીમો લેવાનો રહેશે। હવે એમાં એક આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે માની લો કે કોઈ વ્યક્તિની ઉંમર જે છે અત્યારે 50 વર્ષની છે, તો એ 35 વર્ષની પોલિસી લેશે તો એ નહીં લઈ શકે, કારણ કે 35 વર્ષની પોલિસી લેશે તો એની જે પાકતી મુદત હશે તો એ ત્યારે એની ઉંમર હશે 85 વર્ષ। તો આમાં ક્રાઇટેરિયા છે 75 વર્ષના, તો 50 વર્ષની જો ઉંમર હોય તો તમે 25 વર્ષનો અથવા તો 15 વર્ષનો વીમો લઈ શકો છો। તો આ પ્રમાણે પાકતી મુદતે 75 વર્ષથી વધારે તમારી ઉંમર હોવી ન જોઈએ। ઓછામાં ઓછો કેટલા રૂપિયાનો વીમો તમે લઈ શકશો, તો ઓછામાં ઓછો તમે 1 લાખ રૂપિયાનો વીમો તમે લઈ શકો છો। વધારામાં વધારે કોઈ પણ લિમિટ નથી મિત્રો, આમાં તમારી જે પ્રમાણની આવક હશે તો એ પ્રમાણે એલઆઈસી નક્કી કરે કે ભાઈ તમને કેટલા રૂપિયાનો વીમો તમને મળવા પાત્ર રહેશે। તો તમે માની લો કે 1 લાખ રૂપિયાનો અથવા તો 5 લાખનો અથવા તો 10 લાખ રૂપિયાનો તમે વીમો લો, તો એનો મતલબ એવો નથી કે તમારે 10 લાખ રૂપિયા તમારે ભરવાના છે, પરંતુ એના અનુસંધાને તમને અમુક જે બેનિફિટ હોય તો એ બેનિફિટ મળતા હોય છે, એને અનુસંધાને તમારે 6 મહિના અથવા તો વર્ષ દિવસે જે પ્રીમિયમ ભરવાનું હોય એ નક્કી થાય છે। તો આ પ્રમાણે તમારે પહેલાં સિલેક્ટ કરવાનું હોય છે કે ભાઈ મારે 5 લાખ 10 લાખ કે 15 લાખ રૂપિયાનો વીમો લેવાનો છે, તો એ પ્રમાણે તમારા પ્રીમિયમ અને ફાયદાઓ નક્કી થતા હોય છે। હવે એક ઉદાહરણથી પૂરા પ્લાનને આપણે જાણીએ કે આ પ્લાન કેવી રીતે કામ કરે છે। માની લો કે તમારી ઉંમર જે છે અત્યારે 35 વર્ષની છે, તમે 5 લાખ રૂપિયાનો વીમો લેવા માગો છો। કેટલા વર્ષ સુધી, તો કે હું 21 વર્ષ સુધી વીમો લેવા માગું છું। તો તમારે વાર્ષિક પ્રીમિયમ કેટલું આવશે તમે અહીં જોઈ શકો છો, 29,041 રૂપિયા વર્ષનું પ્રીમિયમ તમારે ભરવાનું રહેશે। હવે આ પ્રીમિયમ જે છે તમારે એવું નથી કે ભાઈ તમારે વર્ષે ભરવાનું, તમે 6 મહિને ભરી શકો, 3 મહિને ભરી શકો અને મહિને પણ ભરી શકો છો। તો એ પ્રમાણેના પ્રીમિયમ તમારે અલગ અલગ પ્રીમિયમ હોય છે, પરંતુ તમે માની લો કે અમારે 6 મહિને ભરવાનું છે, દર 6 મહિને, તો તમારે 14,672 રૂપિયા તમારે 6 મહિને ભરવાના રહેશે। હવે આ પ્રીમિયમ જે છે 29,041, તો એ કેટલા વર્ષ ભરવાનું છે, તો તમે 21 વર્ષનો વીમો લીધો છે તો 21 વર્ષ સુધી તમારે ભરવાનું રહેશે। 21 વર્ષે તમારી ટોટલ રકમ કેટલી થશે ભરેલી રકમ, તો કે 6,09,861 એટલા રૂપિયા તમારે 21 વર્ષમાં તમે ભરેલા
હશે, પરંતુ 21 વર્ષ પછી તમારી જ્યારે પાકતી મુદત હશે ત્યારે તમને ફાયદો શું મળશે, તો એના વિશે પણ થોડું વાત કરેલી આપણે. એક તો તમે જેટલા રૂપિયાનો વીમો લીધો હશે, દાખલા તરીકે 5 લાખનો વીમો લીધો છે તો 5 લાખ રૂપિયા તમને મળશે. ત્યાર પછી પર 1000 દીઠ એલઆઈસી કંપની જે છે એ વાર્ષિક 45 રૂપિયા બોનસ એડ કરતી હોય છે. એ વાર્ષિક 45 રૂપિયા હોય છે અને એની ગણતરી કરીએ આપણે, બરાબર, આપણે 5 લાખનો વીમો લીધો છે તો 5 લાખ એટલે 45 ગુણ્યા 500 કરીએ તો દર વર્ષે તમારા ખાતામાં 22,500 રૂપિયા જમા થશે આ બોનસના, અને એ 21 વર્ષ સુધી જમા થતા રહેશે. તો આપણે 22,500 ગુણ્યા 21 કરીએ તો ટોટલ બોનસ કેટલું રહેશે? 4,72,500 રૂપિયા. ત્યાર પછી બીજું એક વધારાનું એલઆઈસી જે છે એ બોનસ તમને આપે છે, અને એ બોનસ જે છે એ કોને મળશે? તો કે જે ભાઈ 15 વર્ષથી લઈને 20 વર્ષ 25 વર્ષની પોલિસી લેતા હોય લાંબા સમય સુધી, તો એને એક્સ્ટ્રા બોનસ મળે છે. એનું નામ છે ફાઇનલ એડિશનલ બોનસ. હવે આ બોનસ જે છે એ તમારે દર વર્ષે જમા નથી થતું. એ ક્યારે જમા થાય છે? જ્યારે તમારી પાકતી મુદત, દાખલા તરીકે તમે 21 વર્ષનો વીમો લીધો છે તો 21 વર્ષે પાકતી મુદતમાં તમારું જમા થતું હોય છે. હવે વાત કરીએ કે ભાઈ આ કેટલું કેવી રીતના હશે, તો કે આપણે 21 વર્ષ માટે 5 લાખનો વીમો લીધો છે તો વધારાનું બોનસ કેવી રીતે મળે છે એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ છીએ. તો એલઆઈસીનો દર જે છે એ વધારાના બોનસ વિશે વાત કરીએ આપણે, તો અત્યારના અંદાજ મુજબ 2026ની વાત કરીએ આપણે કે એપ્રિલ 2026, તો 21 વર્ષની મુદત અને 5 લાખના વીમાની સામે એલઆઈસી દર 1000 રૂપિયા દીઠ જે છે 100 રૂપિયા જેટલું આ બોનસ જે છે વધારાનું બોનસ તમને આપે છે. તો એની કેલ્ક્યુલેશન આપણે કરીએ તો 5 લાખ ભાગ્યા 1000 અને એના ગુણ્યા 100 કરો તો તમને બોનસ કેટલું મળશે? અહીંયા કેલ્ક્યુલેશન આવી જશે તો 50,000 રૂપિયા જે છે તમને મળવા પાત્ર રહેશે. હવે એનું ટોટલ કેલ્ક્યુલેશન અહીંયા તમે જોઈ શકો છો. તો એક તો વીમાની રકમ જે છે એ 5 લાખ લીધો હતો તો એ 5 લાખ મળશે. બોનસની વાત કરીએ તો આપણે પર 1000 દીઠ 45 રૂપિયા જે આપણે મળે છે તો એની વાત કરીએ આપણે તો 4,72,500 અને વધારાનું બોનસ જે છે એ 50,000 રૂપિયા મળશે. તો ટોટલ મળી અને તમારે 21 વર્ષે 10,22,500 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. બરાબર, તમે જમા કેટલા કર્યા હતા? લગભગ 6,09,861 રૂપિયા. પરંતુ આની સાથે સાથે તમારો જે વીમા કવર જે છે 5 લાખ રૂપિયાનું એ પણ એડ થતું હોય છે. તો એના વિશે પણ હવે આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ આ તો મતલબ કે 21 વર્ષ સુધી પોલિસી ધારકને જીવંત રહે, કોઈ પણ વસ્તુ ન થાય તો આટલા રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. બરાબર, પરંતુ એવા સમયની અંદર પોલિસી ધારકનું વચ્ચે મૃત્યુ થઈ જાય તો એને શું બેનિફિટ મળે એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે બીજી એક વાત તમને જણાવી દો મિત્રો કે આપણે જે ઉદાહરણ જે લીધું છે તો એ 21 વર્ષનું લીધું છે. બરાબર, તો એમાં તમારી 18 વર્ષની ઉંમર હોય અથવા તો 35 વર્ષની ઉંમર હોય તો પ્રીમિયમ જે છે તમારે દર વર્ષે જે ભરવાનું હોય એમાં ઓછા વધતું થતું હોય છે. તો અહીંયા આપણે એક ઉદાહરણથી આપણે સમજીએ મિત્રો કે માની લો કે પોલિસી આપણે 21 વર્ષની લીધી, પરંતુ પોલિસી ધારકનું મૃત્યુ ચાલુ પોલિસીના 15મા વર્ષે થઈ જાય તો એને મળવાપાત્ર લાભ કેટલો મળશે? બરાબર, તો એનું એક આપણે આખું કેલ્ક્યુલેશન કરીએ છીએ આપણે. તો સૌપ્રથમ તો તમે જે વીમાની રકમ લીધી છે તો એ 5 લાખ રૂપિયા જે છે એના 125% મળશે. મતલબ કે 5 લાખના 125% એટલે 6,25,000 રૂપિયા આ તમને મળશે. ત્યાર પછી 15 વર્ષનું જમા થયેલું બોનસ જે પ્રતિ 1045 રૂપિયા જે પ્રતિ 1000 લેખે તમને મળતું હતું તો એ તમને કેટલું મળશે? 3,37,500 રૂપિયા. અને એફબીએ બોનસ મતલબ કે જે વધારાનું બોનસ જે છે એ અંદાજિત તમને 10,000 રૂપિયા મળવા પાત્ર રહેશે. તો ટોટલ જે છે તમને કેટલું મળશે? મૃત્યુ કદાચ અચાનક થઈ ગયું હોય તો 9,72,500 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. આ પોલિસી ધારકનું 15મા વર્ષે મૃત્યુ થયું હોય તો આટલો રૂપિયા મળશે. બરાબર, તે પછી 20મા વર્ષે મૃત્યુ થયું હોય તો વધારે મળે, 10મા વર્ષે મૃત્યુ થયું હોય તો ઓછું મળે. તો આ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન હોય છે. પરંતુ બીજી એક ખાસ બાબત મારે તમને જણાવવાની છે મિત્રો કે આમાં તમે એક એક્સ્ટ્રા જે છે રાઇડર લઈ શકો છો. બહુ ન જેવી કિંમતમાં તમે રાઇડર લઈ શકો છો. એ રાઇડર એટલે અકસ્માત બેનિફિટ રાઇડર. બરાબર, માની લો કે પોલિસી ધારક જે છે એનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો તમને જે આ 9 લાખ રૂપિયા જે છે તો મળતા જ હોય છે, પરંતુ બીજા પણ એક્સ્ટ્રા જે છે અમુક રકમ જે છે એ મળે છે. પરંતુ એનું તમારે થોડું ઘણું વધારે પ્રીમિયમ ભરવું પડે છે. કેટલું પ્રીમિયમ ભરવું પડે છે? તો સામાન્ય રીતે 1,000 રૂપિયાના વીમા દીઠ 1 રૂપિયાનું પ્રીમિયમ હોય છે. વાર્ષિક જે છે આપણે 5 લાખ રૂપિયાના વીમા માટે તમારે આશરે જે છે 500 થી 550 રૂપિયા વધારાના વાર્ષિક તમારે ભરવાના રહેશે. વાર્ષિક મતલબ કે માની લો કે એક દિવસના 1.5 રૂપિયા જેટલો ખર્ચો તમારે આવશે. બરાબર, તો એક દિવસના 1.5 રૂપિયા તમે જો વધારે ભરશો તો તેના ફાયદાની વાત કરીએ આપણે તો સામાન્ય રીતે જે વીમા રકમ તમને મળે છે, બરાબર, 6,25,000 રૂપિયા તમને મળે છે તો એ તો તમને મળશે જ,
પરંતુ વધારાની અકસ્માત વીમા રકમ જે છે એ તમે જેટલા રૂપિયાનો વીમો લીધો હશે એ રૂપિયા તમને 100% તમને મળવા પાત્ર રહેશે. આપણે અહીં 5 લાખનો વીમો લીધો છે તો એ 5 લાખ રૂપિયા મળશે. 15 વર્ષનું જમા થયેલું બોનસ જે છે, મતલબ કે 15મા વર્ષે એક્સિડન્ટ થયું હોય, એક્સિડન્ટ અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો એ જમા થયેલું બોનસ જે છે એ 3,37,500 રૂપિયા મળવા પાત્ર રહેશે. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ આપણે તો 14,62,500 રૂપિયા તમને અંદાજે મળવા પાત્ર રહેશે. વિડીયો આગળ વધારતા પહેલાં મિત્રો એક ખાસ વસ્તુ તમને જણાવવાની છે મિત્રો, કે તમે જો પૂરેપૂરું જે સમજવા માગતા હોય, આર્ટિકલ જે છે વાંચવા માગતા હોય તો આ આર્ટિકલની લિંક હું અહીંયા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે પૂરેપૂરું આર્ટિકલ જે છે વાંચી શકશો. અને એક વખત તમે વિડીયો જોશો અને એક વખત આર્ટિકલ વાંચી લેશો તો તમને પૂરી માહિતી સમજાઈ જશે. હવે મિત્રો તમારે કદાચ પોલિસી લીધા પછી તમારે અચાનક જે છે લોનની જરૂર પડી હોય તો લોન મળી શકે કે ન મળી શકે, તો બિલકુલ લોન તમને મળી શકે છે મિત્રો. કેવી રીતે લોન મળી શકે અને ક્યારે મળી શકે એના વિશે થોડી તમને માહિતી આપી દો. તો તમે જ્યારે પણ પ્રીમિયમ જે છે આ પોલિસી લીધા પછી 2 વર્ષ પછી તમે લોન લઈ શકો છો, બરાબર. તો માની લો કે 5 લાખ રૂપિયા જે છે તો એનું 5 વર્ષે તમારે લોન જોતી હોય, 5 લાખનો વીમો લીધો હોય ને 5મા વર્ષે તમારે લોન જોતી હોય તો તમે જે પ્રીમિયમ ભર્યું છે 1,40,000 રૂપિયા, તો એની સરેન્ડર વેલ્યુ જે છે એટલું તમને લોન મળી શકે છે. તો અહીંયા તમે સરેન્ડર વેલ્યુ જે છે 35,000 થી 45,000 રૂપિયાની આસપાસ તમને લોન મળી શકે છે, બરાબર. તો આ પ્રમાણે તમને લોન મળશે. એના વ્યાજદરની વાત કરીએ આપણે તો 9.5% થી 10% વાર્ષિક વ્યાજ હોય છે. માની લો મિત્રો કે તમારે વચ્ચે જે છે આ પોલિસી સરેન્ડર કરવાની હોય, મતલબ કે તમારે બંધ કરવાની હોય તો તમે કરી શકો કે ન કરી શકો, તો બિલકુલ તમે કરી શકો. પરંતુ 2 વર્ષ પછી, પોલિસીના 2 વર્ષ પછી તમે ગમે ત્યારે પોલિસી આ બંધ કરી શકો છો. 2 વર્ષ પહેલાં જો તમે બંધ કરશો તો તમને 1 પણ રૂપિયો મળવા પાત્ર રહેશે નહીં. હવે ગેરંટેડ સરેન્ડર વેલ્યુ જે છે તમને કેટલી મળશે, તેમાં 30% થી લઈ અને 90%ની વચ્ચે તમારે હોય છે. જો તમે માની લો કે 2 વર્ષ કે 4 વર્ષની અંદર તમે બંધ કરો તો તમને થોડું વધારે નુકસાન ભોગવવું પડી શકે છે, કારણ કે જેમ જેમ પોલિસી જૂની થાય એમ એની ટકાવારી વધતી રહેશે. તો 90% સુધી તમને મળી શકે, તો એ પ્રમાણે એમાં હોય છે. તો આ સ્કીમ વિશે જે છે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઉં, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.